નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું છઠ્ઠું ચેપ્ટર છે, આનુવંશિકતાનો આણ્વીય આધાર, એના પરનો 9મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 8 લેક્ચરની આપણે ચર્ચા કરી ગયા છીએ, જેમાં છેલ્લો 8મો લેક્ચર હતો. એની અંદર આપણે થોડીક એનસીઆરટી બહારની માહિતી, જેમાં મેં તમને ડીએનએના વિવિધ સ્વરૂપોની માહિતી આપી હતી. ત્યાર પછી બીજી ચર્ચા આપણે છેલ્લા લેક્ચરમાં કરી હતી કે ભાઈ જે જનીન દ્રવ્ય છે એના ગુણધર્મો કેવા કેવા હોવા જોઈએ, એના સંદર્ભની માહિતી આપણે તમને આપી હતી. તો આ બાબતનો અભ્યાસ આપણે છેલ્લા લેક્ચરની અંદર કર્યો હતો. વાત કરીએ આજના લેક્ચરની, તો આજના લેક્ચરની અંદર આપણે કઈ બાબતનો અભ્યાસ કરવાના છીએ. તો હવે આપણે ચેપ્ટરની અંદર ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા પર પહોંચ્યા છીએ. ડીએનએ સ્વયંજનન એટલે શું? તો ભાઈ ડીએનએ સ્વયંજનન એટલે ડીએનએ પોતે જ નવો ડીએનએ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા, મતલબ ડીએનએ દ્વારા પોતાના જેવો જ નવો ડીએનએ ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ડીએનએ સ્વયંજનન તરીકે ઓળખવામાં આવે છે. તો આજે એના સંદર્ભની આપણે વાત કરવાના છીએ. હવે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા સંદર્ભે આપણે મુખ્ય 2 બાબતોની ચર્ચા કરવાના છીએ. એક, ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા કઈ રીતે થાય છે, મતલબ આખું ડીએનએ સ્વયંજનન, ડીએનએમાં કયા પ્રકારના ફેરફારો થાય છે, કયા કયા ઉત્સેચકો છે એની અંદર કાર્યરત હોય, કેવી કેવી રચનાઓ બનશે, કઈ રીતે એકમાંથી 2 ડીએનએ બનશે, આ તમામ બાબતો એક તરફ હશે. અને બીજી એક બાબત હશે કે ભાઈ ડીએનએ સ્વયંજનન ખરેખર થાય છે કઈ રીતે. મતલબ માનો કે વૈજ્ઞાનિકોને એ ખબર પડી ગઈ હતી, આપણે ગઈકાલે જ એક ગુણધર્મ જોયો હતો કે ભાઈ જનીન દ્રવ્યનો એક ગુણધર્મ છે પ્રતિકૃતિ તૈયાર કરવી અથવા તો સ્વયંજનન પામવું. મતલબ વૈજ્ઞાનિકોને એક બાબત ખબર હતી કે ભાઈ જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે એ પોતાનું સંશ્લેષણ સ્વયં કરી શકે છે, મતલબ સ્વયંજનન કરી શકે છે, પોતાની જાતે જ પોતાનું નિર્માણ કરી શકે છે. પણ એ કઈ રીતે થાય છે એ પ્રક્રિયા કોઈ સમજાવી શક્યું ન હતું. હજી સુધી પ્રક્રિયાની કોઈ માહિતી આપી, હજી સુધી એટલે હાલના આજના દિવસની હું વાત નથી કરતો, પણ જે તે સમયે આપણે ગયા લેક્ચરમાં જે સાલની આપણે વાત કરતા હતા એના સંદર્ભની વાત કરું છું કે ભાઈ ત્યારે જનીન દ્રવ્યના ગુણધર્મો માલુમ પડી ગયા હતા. પણ જનીન દ્રવ્યના એક ગુણધર્મ તરીકે જેની આપણે વાત કરી હતી કે ભાઈ જનીન દ્રવ્ય છે એ પ્રતિકૃતિ તૈયાર કરે છે અથવા તો પોતાના જેવો જ નવો અણુ બનાવી શકે છે, પણ એ કઈ રીતે બનાવે છે એ બાબતની માહિતી ત્યારે કોઈને ન હતી. હવે પ્રશ્ન એ હતો કે ભાઈ જનીન દ્રવ્યના ગુણધર્મો સમજાવાઈ ગયા હતા, પણ કઈ રીતે સ્વયંજનન પામે છે એ નહોતી ખબર. એટલે બધા વૈજ્ઞાનિકોએ સીધું કોના તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું? ભાઈ જેણે ડીએનએનું મોડેલ રજૂ કર્યું હતું એના તરફ. હવે વૈજ્ઞાનિક કોણ હતા? એ વૈજ્ઞાનિક હતા વોટસન અને ક્રિક. તો વૈજ્ઞાનિકોએ કીધું કે ભાઈ હવે તમારે જણાવવું પડશે કે ભાઈ ડીએનએ તમે કીધું કે ભાઈ ડીએનએ આ રીતનું અણુ છે, આ રીતનું બંધારણ ધરાવે છે, તો એ ડીએનએનો અણુ સ્વયંજનન કઈ રીતે પામે છે એ પણ સમજાવો. એટલે એના માટે વોટસન અને ક્રિકે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયાની એક થિયરી છે એ રજૂ કરી હતી. એ પણ કોઈ પ્રાયોગિક સમજૂતી નહોતા આપી શક્યા. પાછળથી પ્રાયોગિક સમજૂતી બીજા વૈજ્ઞાનિક, જેની અંદર સ્ટાલ્ટ અને મિસેલ્સન નામના 2 વૈજ્ઞાનિકોની વાત આવશે. તો એ તમામ બાબતો સંદર્ભની ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરવાના છીએ. ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ. આજે આપણે શેના વિશે વાત કરવાના છીએ? તો ભાઈ ડીએનએ સ્વયંજનન કઈ રીતે થતું હોય છે, ડીએનએ સ્વયંજનનની પદ્ધતિ શું છે. તો સૌથી પહેલાં મેં તમને આગળ જણાવ્યું એમ કે ભાઈ આપણે આજે વાત કરવાના છીએ ડીએનએ સ્વયંજનનની. તો ડીએનએ સ્વયંજનન એટલે શું છે? તો તમારી સામે સ્લાઇડની અંદર આપણે એક ફોટોગ્રાફ રાખ્યો છે, જેની અંદર તમને ડીએનએનો મોલેક્યુલ દેખાય છે. આ ડીએનએનો મોલેક્યુલ છે. હવે ડીએનએના મોલેક્યુલે શું કર્યું છે? તો ભાઈ પોતાના જેવો 1 અને 2
મતલબ એકમાંથી 2 ડીએનએ બનવાની પ્રક્રિયા. એટલે તમે એમ કહી શકો ને કે આ ડીએનએ પોતાના જેવો નવો એક ડીએનએ બનાવ્યો છે, એટલે પરિણામે તમને એકમાંથી કેટલા, તો ભાઈ 1 અને 2 ડીએનએ છે એ પ્રાપ્ત થયા છે. તો ડીએનએ દ્વારા પોતાના જેવો જ નવો ડીએનએ બનાવવાની પ્રક્રિયા એને આપણે શું કહીએ છીએ, તો ભાઈ એને રેપ્લિકેશન ઓફ ડીએનએ અથવા તો ડીએનએના સ્વયંજનન તરીકે ઓળખીએ છીએ. યાદ કરો, આપણે તમને પ્રસ્થાપિત પ્રણાલી ભણાવ્યું હતું. પ્રસ્થાપિત પ્રણાલીની અંદર આપણે જોયું હતું કે ભાઈ પહેલી પ્રક્રિયા શું હતી, તો ભાઈ પહેલી પ્રક્રિયા ડીએનએમાંથી ડીએનએ બનવાની. બીજી પ્રક્રિયા શું હતી, ડીએનએમાંથી એમઆરએનએ બનવાની. અને ત્રીજી પ્રક્રિયા શું હતી, એમઆરએનએમાંથી પ્રોટીન બનવાની. જ્યાં ડીએનએમાંથી ડીએનએ બનવાની પ્રક્રિયાને આપણે શું કહેતા હતા, તો ભાઈ સ્વયંજનન. ડીએનએમાંથી ડીએનએ બનવાની પ્રક્રિયાને આપણે શું કહેતા હતા, તો ભાઈ સ્વયંજનન. સ્વયંજનન અથવા તો ડીએનએમાંથી ડીએનએ બનવાની પ્રક્રિયાને ઓટો કેટેલિટિક એક્ટિવિટી એને ઓટો કેટેલિટિક એક્ટિવિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, નોટ કરજો શબ્દને કે ભાઈ ડીએનએમાંથી ડીએનએ બનવાની પ્રક્રિયા, જેને આપણે ડીએનએ સ્વયંજનન કહીએ છીએ, કયા પ્રકારની ક્રિયાવિધિ છે, તો ભાઈ ઓટો કેટેલિટિક ક્રિયાવિધિ છે. બીજી પ્રક્રિયા શું હતી, ડીએનએમાંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા. તો ત્યાં એક અણુમાંથી બીજો અણુ બને છે. અહીંયા પહેલી પ્રક્રિયામાં શું થતું હતું, અણુ પોતાના જેવો જ બીજો અણુ બનાવતો હતો. જ્યારે ડીએનએ જ્યારે એમઆરએનએ બનાવે ત્યારે એમ ન કહી શકાય કે એણે પોતાના જેવો જ અણુ બનાવ્યો, એણે બીજો અણુ બનાવ્યો છે. તો એ પ્રક્રિયાને શું કહેવાય, હિટ્રોકેટેલિટિક એક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે. તો આજે આપણે હિટ્રોકેટેલિટિક એક્ટિવિટી વિશે વાત નથી કરવાના. આજે આપણે વાત કરવાના છીએ ઓટો કેટેલિટિક એક્ટિવિટી વિશે. ઓટો કેટેલિટિક એક્ટિવિટી એટલે શું, તો ભાઈ ડીએનએમાંથી ડીએનએ બનવાની પ્રક્રિયા, જેને આપણે રેપ્લિકેશન અથવા તો ડીએનએ સ્વયંજનન તરીકે ઓળખીએ છીએ. ચલો એનાથી આગળ વાત કરીએ આપણે. તો સૌથી પહેલી બાબત મને ખબર હોવી જોઈએ કે ભાઈ ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા થાય છે ક્યારે, કઈ રીતે થાય છે, એ તો બધી પાછળની વાત છે. પણ ડીએનએ સ્વયંજનન એકચ્યુઅલી થાય ક્યારે, ખરેખર ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા છે એ કોષની અંદર ક્યારે થાય. તો આપણે 11મા ધોરણની અંદર એક ચેપ્ટર ભણતા હતા, કોષ અને કોષ અથવા તો કોષ ચક્ર અને કોષ વિભાજનની પ્રક્રિયા. આપણે એક ચેપ્ટર ભણતા હતા, કોષ ચક્ર અને કોષ વિભાજનની પ્રક્રિયા. અને એ ચેપ્ટરની અંદર આ પ્રશ્નનો જવાબ છે એ આપણને પ્રાપ્ત થાય. હવે જુઓ, અહીંયા મેં એક આકૃતિ પણ મૂકી છે સ્લાઇડમાં, અને સ્લાઇડની અંદર એક પ્રશ્ન પણ મૂક્યો છે. જો આપણે વાત કરીએ છીએ શેની, ડીએનએ સ્વયંજનનની, અને પ્રશ્ન શું છે, ક્યારે થાય છે. ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા છે એ ક્યારે થતી હોય છે. તો તમારી સામે જે એક આકૃતિ છે, એ આકૃતિ શેની છે, તો ભાઈ એ છે સુકોષ કેન્દ્રીય કોષ. સુકોષ કેન્દ્રીય કોષ ના કોષ ચક્રની આકૃતિ છે. બરાબર. કોષ ચક્ર દ્વારા આપણે કઈ બાબતનો અભ્યાસ કરી શકીએ, તો ભાઈ એક કોષ વિભાજન પામી અને બીજો કોષ કઈ રીતે બનાવે છે. મતલબ કોષ વિભાજનની પ્રક્રિયાને તમે કોષ ચક્ર દ્વારા સમજી શકો. અથવા આપણે એવું કહી શકીએ કે કોઈ પણ કોષ કે જે કોષ વિભાજન પામે છે એને કોષ ચક્રમાંથી પસાર થવું પડે છે. અને કોષ ચક્ર આપણા માટે કોઈ નવી બાબત નથી, આપણે એનો અભ્યાસ છે આગળ કરી ગયા છીએ. હવે કોષ ચક્રની અંદર કેટલા તબક્કા હોય, તો કોષ ચક્રની અંદર મુખ્ય 2 તબક્કા હોય. પહેલો તબક્કો આપણે આંતરાવસ્થા કહેતા હતા, આંતરાવસ્થા, અને બીજા તબક્કાને આપણે એમ તબક્કો કહેતા હતા. આ 2 તબક્કાની અંદર સંપૂર્ણ કોષ ચક્ર છે એ વિભાજિત થતું હતું. જે આંતરાવસ્થા ફરી પાછા 3 પેટા તબક્કામાં વિભાજિત કરતા હતા આપણે આંતરાવસ્થાને. ક્યાં 3 પેટા તબક્કા, તો ભાઈ G1 ફેઝ, જેને આપણે ગેપ 1 ફેઝ કહેતા હતા. ત્યાર પછીનો તબક્કો હતો S ફેઝ, જેને આપણે સિન્થેસિસ ફેઝ કહેતા હતા. અને ત્યાર પછીનો તબક્કો હતો G2 ફેઝ, જેને આપણે ગેપ 2 ફેઝ કહેતા હતા. જ્યાં G1 ફેઝમાં શું થતું હતું, તો ભાઈ G1 ફેઝ છે એ તૈયારી અથવા તો વિશ્રામનો સમયગાળો હતો. એવી જ રીતે G2 ફેઝ પણ કેવો, ગેપ ફેઝ, એટલે કે વિશ્રામનો સમયગાળો છે. વાત કોની બાકી રહે છે, S ફેઝની. S ફેઝને આપણે કયો ફેઝ કહેતા હતા, સિન્થેસિસ ફેઝ કહેતા હતા.
હવે સિન્થેસિસનો અર્થ શું થાય? બનાવવું, બનાવવું અથવા સંશ્લેષણ કરવું, સંશ્લેષણ કરવું, એને સિન્થેસિસ તરીકે ઓળખવામાં. બનાવવું એટલે સિન્થેસિસ, સંશ્લેષણ કરવું એટલે સિન્થેસિસ. તો આ ફેઝને એસ ફેઝ અથવા સિન્થેસિસ ફેઝ, આ તબક્કાને એસ તબક્કો અથવા સિન્થેસિસ તબક્કો કીધો છે. એનો અર્થ એવો થાય કે ત્યાં કંઈક તો બનતું હશે. અને કંઈક એટલે શું છે? તો ભાઈ એ કંઈક એટલે છે ડીએનએ. એ કંઈક એટલે શું છે? તો ભાઈ ડીએનએ. મતલબ હવે મને આઈડિયા આવી ગયો ડીએનએ ક્યાં બને છે. તો ભાઈ ડીએનએ છે એ કોષ ચક્રના આંતરાવસ્થાના એસ તબક્કા દરમિયાન બને છે. તમને કદાચ યાદ હોય તો આપણે આવી એક વાત ભણી ગયા છીએ કે G1 ફેઝમાં કોષની અંદર ડીએનએનો જથ્થો અથવા ડીએનએનો કેટલું હોય છે? તો ભાઈ ડીએનએ હોય 2C બરાબર. અને એસ તબક્કાના અંત પછી ડીએનએની વેલ્યુ કેટલી થઈ જાય છે? તો કોઈ 4C બરાબર થઈ જાય છે. કેમ કે આ 2C ડીએનએ પોતાના જેવો નવો 2C ડીએનએ બનાવ્યો, એટલે ઓવરઓલ ડીએનએ કેટલો બની ગયો? તો ભાઈ 4C ડીએનએ બની ગયો હોય છે. ચાલ, તો હવે એક વાત આપણને ક્લિયર થઈ ગઈ છે. શું ક્લિયર થઈ ગયું છે? તો ભાઈ ડીએનએ સ્વયંજનન ક્યાં થાય છે? તો ભાઈ ડીએનએ સ્વયંજનન છે એ કોષ ચક્રના ક્યારે થાય છે? તો કોષ ચક્રના એસ તબક્કા દરમિયાન, સિન્થેસિસ ફેઝ દરમિયાન ડીએનએનું સ્વયંજનન થતું હોય છે. ઓકે, ત્યાર પછી આપણો પ્રશ્ન એવો છે કે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા કઈ રીતે થતી હશે? ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા છે એ કઈ રીતે થતી હશે? એની કેટલી શક્યતાઓ છે? તો જુદા જુદા વૈજ્ઞાનિકોએ પોતાની રીતે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા કઈ રીતે થતી હશે ને એની જુદી જુદી થિયરીઓ છે એ રજૂ કરી છે. આપણો પ્રશ્ન શું છે? ડીએનએ સ્વયંજનન કઈ રીતે થાય છે? તો 3 શક્યતાઓ છે એ જુદા જુદા વૈજ્ઞાનિકોએ ડીએનએ સ્વયંજનન થતું હશે એના માટેની આપી છે. કોઈએ શ્યોરિટી એવી નથી આપી કે ભાઈ ડીએનએ સ્વયંજનન આ પ્રકારે થતું હશે. ઓકે, ત્રીજી એક બાબત છે ને એને બાદ કરતા પહેલા બે જે ડીએનએ સ્વયંજનનની શક્યતાઓ વૈજ્ઞાનિકોએ આપી છે, જેમાં એણે પહેલું ડીએનએ સ્વયંજનનની પદ્ધતિ આપી છે અને ડિસ્પર્સિવ મિકેનિઝમ તરીકે ઓળખવામાં આવે. ઘણા વૈજ્ઞાનિકોએ એવું કીધું કે ભાઈ ડિસ્પર્સિવ મિકેનિઝમ દ્વારા ડીએનએ સ્વયંજનન થાય છે. ઘણા વૈજ્ઞાનિકોએ કીધું કન્ઝર્વેટિવ મિકેનિઝમ દ્વારા ડીએનએનું સ્વયંજનન થાય છે. અને છેલ્લે મિસેલ્સન અને સ્ટાલ્ટ નામના વૈજ્ઞાનિક, આમ તો વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે કીધું કે ભાઈ સેમી કન્ઝર્વેટિવ, અર્ધ રૂઢિગત રીતે ડીએનએનું સ્વયંજનન થાય છે. પણ એની સાબિતી કોણે આપી હતી? તો ભાઈ એની સાબિતી આપી મિસેલ્સન અને સ્ટાલ્ટે. એના સંદર્ભ આગળ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પણ એ પહેલાં આ બંને વિશે વાત કરીએ. પહેલું ડિસ્પર્સિવ મોડેલ અને પછી કન્ઝર્વેટિવ મોડેલ. આ બેમાંથી એકેય સ્વીકૃત મોડેલ નથી. જ્યારે સ્વીકૃત મોડેલ ડીએનએ સ્વયંજનન માટેનું કયું છે? સેમી કન્ઝર્વેટિવ અથવા એને અર્ધ રૂઢિગત પદ્ધતિ દ્વારા ડીએનએ સ્વયંજનન તરીકે ઓળખવામાં આવે. પણ મને મગજમાં એક વાત હોવી જોઈએ કે ડીએનએ સ્વયંજનનની કેટલી શક્યતાઓ, ડીએનએ સ્વયંજનન થવાની કેટલી શક્યતાઓ રજૂ કરવામાં આવી હતી? તો ભાઈ 3. ઘણા વૈજ્ઞાનિકો એવું કહેતા હતા કે ડિસ્પર્સિવ મિકેનિઝમ દ્વારા ડીએનએ સ્વયંજનન થાય. ઘણા વૈજ્ઞાનિકો એવું કહેતા હતા કન્ઝર્વેટિવ મિકેનિઝમ દ્વારા ડીએનએનું સ્વયંજનન થાય. અને છેલ્લે વોટસન અને ક્રિકે એવી માહિતી આપી કે ભાઈ સેમી કન્ઝર્વેટિવ મિકેનિઝમ દ્વારા ડીએનએનું સ્વયંજનન થતું હોય છે, અથવા તો અર્ધ રૂઢિગત રીતે ડીએનએનું સ્વયંજનન થતું હોય છે. અને એની પ્રાયોગિક સાબિતી કોણે આપી હતી? ભાઈ એની પ્રાયોગિક સાબિતી આપી હતી મિસેલ્સન અને સ્ટાલ્ટે. ચલો આગળ વધીએ લેક્ચરની અંદર. ત્યાર પછી આપણે કઈ બાબતનું વાત કરવાની છે? તો ભાઈ આ બંને જે પહેલી શરૂઆતની પદ્ધતિ છે ને એને સમજી લઈએ. એટલે ડિસ્પર્સિવ મિકેનિઝમ કયા પ્રકારે ડીએનએનું સ્વયંજનન સમજાવે છે અને એમાં શું છે એની વાત સમજી લઈએ. તો જુઓ, પહેલું મિકેનિઝમ ડીએનએ સ્વયંજનન માટે જે રજૂ કર્યું છે એ છે ડિસ્પર્સિવ મિકેનિઝમ. હવે આ મિકેનિઝમ અથવા આ પદ્ધતિ કઈ રીતે ડીએનએનું સ્વયંજનનની માહિતી આપે છે? તો ભાઈ આ પદ્ધતિ પ્રમાણે વૈજ્ઞાનિકો એવું કહેતા હતા કે ભાઈ ડીએનએ સ્વયંજનન દરમિયાન જે મૂળ ડીએનએ, જેને આપણે પિતૃ ડીએનએ કહીએ, એ પિતૃ ડીએનએ અનેક નાના નાના ખંડોની અંદર વિભાજિત થશે. માનો અહીંયા હું તમને બાજુમાં આપણી રીતે એક આકૃતિ દોરીને સમજાવું કે ભાઈ કઈ રીતે ડિસ્પર્સિવ મિકેનિઝમ છે એ કાર્ય કરે છે. તો આ પ્રકારે સમજો કે એક ડીએનએ છે. હવે આ ડીએનએ છે અનેક નાના નાના ખંડોની અંદર વિભાજિત થઈ જશે. માનો આપણે અહીંયા દર્શાવીએ કે ભાઈ ડીએનએ છે અનેક નાના નાના ખંડોની અંદર વિભાજિત થઈ છે. એટલે ડીએનએનું શું થયું? ડિસ્પર્સલ થયું.
ડિસ્પર્શન થયું, મતલબ એ નાના નાના ખંડોમાં વિભાજિત થઈ ગયો. હવે શું થશે તો ભાઈ દરેક ખંડ પોતાના જેવો નવો ડીએનએ નો ખંડ ઉત્પન્ન કરશે. એટલે દરેક ખંડે પોતાના જેવો નવો ડીએનએ નો ખંડ છે એ ઉત્પન્ન કર્યો. દરેક ખંડે પોતાના જેવો નવો ડીએનએ નો ખંડ છે એ ઉત્પન્ન કર્યો. અને બાદમાં શું થયું તો ભાઈ બાદમાં આ દરેક ખંડ છે એ જે તૂટી ગયા હતા એ પુનઃ પાછા જોડાઈ ગયા, અને એકમાંથી કેટલા ડીએનએ બની ગયા તો ભાઈ એકમાંથી પાછા 2 ડીએનએ છે એ અસ્તિત્વમાં આવી ગયા. માનો એક ડીએનએ હતો, એમાંથી 2 ડીએનએ છે એ અસ્તિત્વમાં આવી ગયા. અહીંયા આવા નાના નાના ટુકડા સ્વરૂપનો ડીએનએ છે એ તમને દેખાતો હશે, કેમ કે આપણે જે મોડેલની વાત કરીએ છીએ મોડેલ કયું છે તો ભાઈ મોડેલ છે એ ડિસ્પર્સિવ મોડેલ છે, બરાબર. એટલે આવા નાના ટુકડા સ્વરૂપનો ડીએનએ તમને દેખાશે, કેમ કે 2 ડીએનએ ક્યારે બન્યા તો ભાઈ જે ટુકડાઓ હતા એ ડીએનએના પાછા જોડાણા અને એકમાંથી 2 ડીએનએ અસ્તિત્વમાં આવ્યો. જો આ પિતૃ ડીએનએ, એમાં એ પિતૃ ડીએનએ ઘણા બધા નાના નાના ટુકડામાં ડિવાઈડ થયો, અને એમાંથી પછી આ 2 બાળ ડીએનએ છે એ અસ્તિત્વમાં આવ્યા. અને બાળ ડીએનએની રચનામાં તમે જોશો તો તમને 2 જુદા જુદા રંગના ટુકડાઓ દેખાય છે ડીએનએના, જેના સંયોજનથી બાળ ડીએનએ છે એ અસ્તિત્વમાં આવે. એકમાંથી 2 ડીએનએ છે એ બની ગયા છે. એવી જ રીતે નીચે ફરી એક વખત કીધું છે કે આ બંનેને પિતૃ ડીએનએ તરીકે લીધા, ની બંનેએ પાછા પોતાની અંદરથી નવા ડીએનએ છે એનું સંશ્લેષણ કર્યું. અને પણ આવી જ રીતે થાય કે ભાઈ મૂળ ડીએનએ ઘણા બધા ટુકડાઓમાં ડિવાઈડ થઈ જાય. દરેક ટુકડો છે એ પોતાના જેવો નવો ડીએનએ બનાવશે, અને પછી દરેક ટુકડો જોડાઈ જશે અને પાછા મૂળ ડીએનએ છે એ અસ્તિત્વમાં આવતા હોય છે. પરંતુ આ મિકેનિઝમનો કોઈ પણ પુરાવો વૈજ્ઞાનિકો આપી શક્યા નથી, એટલે આને સ્વીકૃત ગણવામાં આવતું નથી. ચાલો આના સંદર્ભની થોડીક થિયરી જે છે એને સમજી લઈએ. આ માહિતી એનસીઈઆરટીમાં નથી, આપણે નોટ કરવાની છે. ચાલો હવે શું કીધું છે, જો આ પદ્ધતિ પ્રમાણે વૈજ્ઞાનિકો જણાવે છે કે ડીએનએ સ્વયંજનન પહેલા પિતૃ ડીએનએ અનેક નાના નાના ખંડોમાં વિભાજિત થઈ જાય છે. તો મેં તમને આગળ હમણાં સમજાવ્યું, આ દરેક ખંડ પોતાના જેવો નવો ખંડ છે એ બનાવે છે. દરેક ખંડ પોતાના જેવો નવો ખંડ બનાવશે. બાદમાં આ તમામ ખંડ પુનઃ સંયોજન પામે છે, એટલે એકબીજા સાથે જોડાઈ જાય છે, અને એકમાંથી 2 ડીએનએનું નિર્માણ થાય છે. આ પદ્ધતિના કોઈ પણ પુરાવાઓ પ્રાપ્ત થયા નથી, એટલે આપણે એવું કહી શકીએ કે આને સ્વીકૃત ગણવામાં આવતી નથી, બરાબર. મતલબ ડિસ્પર્સિવ મિકેનિઝમ વૈજ્ઞાનિકોએ કીધું હતું કે ભાઈ આ પ્રકારે ડીએનએ સ્વયંજનન થતું હશે, પણ એના કોઈ પુરાવા મળ્યા નહીં, એટલે એને સ્વીકૃત મિકેનિઝમ અથવા સ્વીકૃત પદ્ધતિ ડીએનએ સ્વયંજનન માટે ગણવામાં આવતી નથી. ચાલો બીજી પદ્ધતિ કઈ હતી તો આપણે આગળ વાત કરી હતી એમ બીજી હતી કન્ઝર્વેટિવ મિકેનિઝમ. એને રૂઢિગત પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કન્ઝર્વેટિવ મિકેનિઝમની અંદર પિતૃ ડીએનએ છે ને એનું કન્ઝર્વેશન થાય છે. કન્ઝર્વેશન થવું એટલે જળવાઈ રહેવું. પિતૃ ડીએનએનું કન્ઝર્વેશન થાય છે, એ જળવાઈ રહે છે. અને અહીંયા ઝેરોક્સ જેવી, ફોટોકોપી જેવી, ઝેરોક્સ બનવા જેવી વાત થઈ છે. અહીંયા શું થશે જુઓ, આ પ્રકારની ડીએનએ સ્વયંજનનની પદ્ધતિમાં વૈજ્ઞાનિકો જણાવે છે કે ભાઈ મૂળ ડીએનએ, પિતૃ ડીએનએ છે એ યથાવત હોય એમને એમ જ જળવાઈ રહે છે. એ પોતાના જેવી નવી એક ફોટોકોપી અથવા ઝેરોક્સ ડીએનએ છે એ ઉત્પન્ન કરે છે, પોતાના જેવો એક્ઝેક્ટ ડીએનએ ઉત્પન્ન કરે છે, અને આવી રીતે એકમાંથી 2 ડીએનએનું નિર્માણ છે એ થતું હોય. ફરી વખત જુઓ, આ ડીએનએ છે એને પિતૃ તરીકે, હવે આને પિતૃ તરીકે લ્યો તો એણે પોતાના જેવા 2 ડીએનએ બનાવ્યા. આને પિતૃ તરીકે લ્યો તો એણે પણ ફરી પાછા પોતાના જેવા 2 ડીએનએ બનાવ્યા. મતલબ વાસ્તવમાં મૂળ ડીએનએ છે એનું કન્ઝર્વેશન થાય છે. કન્ઝર્વેશન થવું એટલે જળવાઈ રહેવું. અહીંયા મૂળ ડીએનએ અથવા પિતૃ ડીએનએ છે એમાં કોઈ ફેરફાર થતા નથી. માત્ર પિતૃ ડીએનએ છે એ પોતાના જેવી ફોટોકોપી ઉત્પન્ન કરે છે, ઝેરોક્સ ઉત્પન્ન કરે છે. એવું આ પ્રકારના મિકેનિઝમમાં, આ પ્રકારની પદ્ધતિમાં માનવામાં આવે છે. પરંતુ આ પદ્ધતિના પણ કોઈ વૈજ્ઞાનિક પુરાવો પ્રાપ્ત થયા નથી, એટલે આ પદ્ધતિને પણ સ્વીકૃત ગણવામાં આવતી નથી. ચાલો આના સંદર્ભની થોડીક થિયરી પોર્શન જોઈ લઈએ. કન્ઝર્વેટિવ મિકેનિઝમ ડીએનએ સ્વયંજનન માટેનું તો જુઓ, આ પદ્ધતિ પ્રમાણે એવું માનવામાં આવે છે કે ડીએનએ પોતાની નકલ તૈયાર કરે છે, એટલે કે પિતૃ ડીએનએ યથાવત જળવાઈ રહે છે અને તેમાંથી તેની
નકલ તૈયાર થાય છે. આ પદ્ધતિના પણ કોઈ વૈજ્ઞાનિક પુરાવા પ્રાપ્ત નથી, એટલે આને પણ સ્વીકૃત ગણવામાં આવતી નથી. આને પણ સ્વીકૃત ગણવામાં આવતી નથી. પણ છતાંય મને ખબર હોવી જોઈએ કે આવી પણ એક મિકેનિઝમ છે એ ડીએનએ સ્વયંજનન માટે રજૂ થયેલું હતું. ચાલો હવે જઈએ મૂળ જે ત્રીજી ડીએનએ સ્વયંજનનની પદ્ધતિ છે એના પર. ત્રીજી કઈ હતી? સેમી કન્ઝર્વેટિવ મિકેનિઝમ. આના વિશે એનસીઈઆરટીની અંદર આપણને માહિતી આપી છે. અને અત્યારે હાલ ડીએનએ સ્વયંજનનની જે સ્વીકૃત પદ્ધતિ ગણવામાં આવે છે એ કઈ છે? તો ભાઈ ડીએનએ સ્વયંજનનની જે પદ્ધતિને સ્વીકૃત ગણવામાં આવે છે એ આ જ છે, સેમી કન્ઝર્વેટિવ મિકેનિઝમ અથવા અર્ધ રૂઢિગત પદ્ધતિ દ્વારા ડીએનએનું સ્વયંજનન. હવે આ અર્ધ રૂઢિગત પદ્ધતિ દ્વારા ડીએનએનું સ્વયંજનન એની માહિતી કોણે આપી હતી? તો ભાઈ એની થિયરી, મતલબ આ પ્રકારની એક થિયરી અથવા આ પ્રકારનો એક વિચાર છે કે ભાઈ કદાચ ડીએનએનું સ્વયંજનન છે એ અર્ધ રૂઢિગત પ્રકારે થતું હશે, એવો વિચાર સૌપ્રથમ કોણે રજૂ કર્યો હતો? તો ભાઈ એવો વિચાર સૌપ્રથમ રજૂ કર્યો હતો વોટસન અને ફ્રાન્સિસ ક્રિક. વોટસન અને ક્રિકે આ પ્રકારનો વિચાર છે એ રજૂ કર્યો તો કદાચ ડીએનએનું સ્વયંજનન છે એ અર્ધ રૂઢિગત પદ્ધતિ દ્વારા અથવા સેમી કન્ઝર્વેટિવ મિકેનિઝમ દ્વારા થતું હશે. હા, એની સાબિતી કોણે આપી હતી? તો ભાઈ એની સાબિતી આપી હતી મિશેલ્સન અને સ્ટાલ્ટ નામના બે વૈજ્ઞાનિકોએ સાબિતી આપી હતી. કઈ રીતે સાબિતી આપી હતી એની ચર્ચા પણ આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ. આગળ જેમ જશું એમ એ બાબત પર પણ આવશું. હવે પ્રશ્ન એ છે કે ભાઈ અર્ધ રૂઢિગત રીતે તમને કન્ઝર્વેટિવ સમજાવ્યું, તમે ડિસ્પર્સિવ સમજાવ્યું. હવે વાત એ છે કન્ઝર્વેટિવ સેમી કન્ઝર્વેટિવ અથવા અર્ધ રૂઢિગત પદ્ધતિ દ્વારા ડીએનએનું સ્વયંજનન કઈ રીતે થતું હશે? તો વૈજ્ઞાનિકોએ એવું જણાવ્યું કે ભાઈ મૂળ ડીએનએ છે એ ડીએનએની જે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, મૂળ ડીએનએની રચનામાં આવેલી જે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ ડીએનએ સ્વયંજનન દરમિયાન સામાન્ય સ્થિતિમાં કેવું હશે? બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાના નાઇટ્રોજન બેઝ જે હશે એની વચ્ચે બનતા હાઇડ્રોજન બંધ વડે જોડાયેલી હશે. પરંતુ ડીએનએ જ્યારે સ્વયંજનનની પ્રક્રિયામાં ભાગ લેશે ત્યારે, અને એ અર્ધ રૂઢિગત પ્રકારે ડીએનએ સ્વયંજનન પામે છે ત્યારે શું થશે? તો ભાઈ ત્યારે ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચે જે બંધ આવેલા હશે ને એ બંધ અહીંયાથી આમ તૂટી જશે. એ તમામ બંધ જે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચે આવેલા છે એ તૂટી જશે. એના પરિણામે શું થશે? તો ભાઈ તમામ બંધ તૂટી જવાના પરિણામે બંને ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાથી છૂટી પડી જાય છે. જો અહીંયા મેં ગ્રીન કલરથી માર્ક કરી છે કે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે ડીએનએની સાથે હોવી જોઈએ એ એકબીજાથી છૂટી પડી જાય છે. હવે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાથી છૂટી પડી ગયા બાદ શું થશે? તો ભાઈ દરેક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ હવે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તશે. પ્રશ્ન એ થાય ટેમ્પલેટ એટલે શું? ટેમ્પલેટ શૃંખલા એટલે શું? શૃંખલા એટલે શું? તો ટેમ્પલેટ શૃંખલા એટલે આપણે જેને બીબુ કહીએ, આપણી ગુજરાતી ભાષામાં આપણે જેને બીબુ કહીએ. ઉદાહરણ તરીકે માનો કોઈ મૂર્તિ બનાવતા હોય કોઈ મૂર્તિકાર છે, તો એ બધી મૂર્તિ એક સરખી બને કારણ એની પાસે એક બીબુ હોય. એ એની અંદર જ મૂર્તિ બનાવતા હોય. મૂર્તિ આકારનો એક ફર્મો હોય, એ ફર્માની અંદર પોતે ગારો કે ચિનાઈ માટી જેની મૂર્તિ બનાવતો હોય એ ફર્માની અંદર એ ગારો કે ચિનાઈ માટી ભરી દે એટલે ઓટોમેટિકલી એ જે બીબુ હોય એ જેને આપણે ફર્મો કહીએ છીએ, ફર્મા આકારની મૂર્તિ છે એ તૈયાર થઈ જાય. મતલબ મૂર્તિ બનાવવા માટે એ જે ફર્મો છે એ માહિતી પૂરી પાડે છે એમ તમે કહી શકો. એટલે કે મૂર્તિ બનાવવા માટે ફર્મો છે એ કયા પ્રકારે વર્તે છે? તો ભાઈ એ ફર્મો છે એ ટેમ્પલેટ તરીકે વર્તે છે, કેમ કે એની પાસેથી માહિતી આધારિત મૂર્તિ તૈયાર થાય છે. સેમ એવી રીતે જે પિતૃ ડીએનએ છે એની અલગ પડેલી બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ નવો ડીએનએ બનાવવા માટે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તશે. અને એ જે જૂની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એના પર રહેલી માહિતી આધારિત નવી
પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ અસ્તિત્વમાં આવશે. બંને જૂની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની બાજુમાં જૂની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પર રહેલી માહિતી આધારિત નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા અસ્તિત્વમાં આવશે. પરિણામે એકમાંથી આ એક અને આ બે એમ બે નવા ડીએનએ અસ્તિત્વમાં આવશે. એટલે આપણે એમ કહી શકીએ કે આ ડીએનએ પોતાના જેવા નવા ડીએનએનું સંશ્લેષણ કર્યું. એ પ્રક્રિયાને આપણે શું કહીએ? તો એ પ્રક્રિયાને આપણે ડીએનએ સ્વયંજનન કહીએ. હવે આપણે એવું કેમ કહી શકીએ કે જૂની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા માટે ટેમ્પલેટ તરીકે કામ કરશે? તો યાદ કરો, હમણાં આપણે તમને એક માહિતી આપી હતી કે ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાને પૂરક હોય. જેમ કે અહીંયા એડેનિન હોય, અહીંયા થાઇમિન હોય, અહીંયા ગ્વાનિન હોય અને અહીંયા સાઇટોસિન હોય. તો સામેની શૃંખલા પર ફરજિયાતપણે એડેનિન સામે થાઇમિન હોય, થાઇમિન સામે એડેનિન હોય, ગ્વાનિન સામે સાઇટોસિન હોય, સાઇટોસિન સામે ગ્વાનિન હોય. મતલબ આ બેમાંથી કોઈ એક તમારી પાસે હોય. ઉદાહરણ તરીકે બેમાંથી એક હું તમને આપી દઉં છું કે ભાઈ એક આપેલી છે એડેનિન, થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન. તો બીજી તમને ઓટોમેટિકલી બીજાની અંદર ક્યાં ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા છે તો ઓટોમેટિકલી ખબર પડી જશે કે ભાઈ એડેનિન સામે ફરજિયાત થાઇમિન જ આવે, થાઇમિન સામે એડેનિન, ગ્વાનિન સામે સાઇટોસિન, સાઇટોસિન સામે ગ્વાનિન. મતલબ આ જે જૂની શૃંખલા હતી, જૂની શૃંખલા એ નવી શૃંખલા કયા પ્રકારની બનશે ને એના માટેની માહિતી પૂરી પાડી. મતલબ જૂની શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તી અને એના આધારિત નવી શૃંખલા બની. પરિણામે પાછી બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બની અને એ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એક્ઝેક્ટ કોના જેવી હોય? તો ભાઈ એના પિતૃ ડીએનએ જેવી જ હશે. કારણ કે નવો ડીએનએ બનાવવા માટે માહિતી જે મળી છે એ માહિતી પિતૃ ડીએનએની જે એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એના પરથી મળી છે અને એના પરથી બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એક્ઝેક્ટ એની પૂરક બને છે. એટલે અસ્તિત્વમાં આવનાર નવો ડીએનએ છે એ એક્ઝેક્ટ કોના જેવો બનશે? તો ભાઈ એના પિતૃ ડીએનએ જેવો જ બનશે. એટલા માટે જ આપણે એવું કહી શકીએ છીએ કે પિતૃ ડીએનએ એ પોતાના જેવો જ નવો ડીએનએ છે એ બનાવ્યો. અને એ જ પ્રક્રિયાને આપણે શું કહીએ? ડીએનએ સ્વયંજનન. અને કઈ રીતે થાય છે? તો અર્ધ રૂઢિગત રીતે. કોણે સમજે? પ્રથમ વખત આના સંદર્ભ માહિતી આપી વોટસન અને ક્રિકે. ચાલો, મતલબ અર્ધરૂઢિગત પદ્ધતિ કઈ રીતે કામ કરે છે એ માહિતી આપણે તમને સમજાવી દીધી. હવે એની પ્રાયોગિક સમજૂતી કોણે અને કઈ રીતે આપી હતી એના સંદર્ભ વાત કરીએ. આ તો ખાલી થિયરી રજૂ કરી હતી. કોણે? વોટસન અને ક્રિકે. એણે ખાલી એવું કીધું હતું કે ભાઈ કદાચ આવી રીતે ડીએનએ સ્વયંજનન છે એ થતું હશે જેમાં પિતૃ ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાથી છૂટી પડી જશે અને દરેક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તશે. એના પર એક નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનશે. પરિણામે એકમાંથી બે ડીએનએ છે એ અસ્તિત્વમાં આવશે. આવી થિયરી એણે રજૂ કરી હતી. હવે એની પ્રાયોગિક સમજૂતી કોણે આપી હતી? તો ભાઈ એના પર આપણે જઈએ કે ભાઈ અર્ધરૂઢિગત ડીએનએ સ્વયંજનનની જે પદ્ધતિ છે એની પ્રાયોગિક સમજૂતી કઈ રીતે આપી હતી. એની પહેલાં જે માહિતી મેં ઉપર તમને આપી એના સંદર્ભે થોડોક થિયરી પોર્શન આપણે મૂક્યો છે એને ફટાફટ જોઈ લઈએ. તો આપણે શેની વાત કરીએ છીએ? આપણે વાત કરીએ છીએ સેમી કન્ઝર્વેટિવ મિકેનિઝમ, અર્ધરૂઢિગત પદ્ધતિ. કોના માટે? ડીએનએ સ્વયંજનન માટે. શું કીધું? જુઓ, ડીએનએની બેવડી કુંતલમય રચનાની રજૂઆતની સાથે જ વોટસન અને ક્રિકે તત્કાલ ડીએનએ સ્વયંજનનની યોજના રજૂ કરી. મતલબ એણે યોજના માહિતી રજૂ કરી હતી, એણે કોઈ સાબિતી આપી નથી. જો તેના મૂળ કથનને ઉજાગર કરવામાં આવે તો તે આ પ્રકારે હતું. એણે ત્યારે જે માહિતી આપી હતી ને એ આ પ્રકારની હતી. એનું મૂળ કથન શું હતું? એણે એક્ઝેક્ટ શું માહિતી આપી હતી? તો વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તાત્કાલ સુઝાવ કરવાથી બચી શકાતું નથી. મતલબ એણે એક સુઝાવ કર્યો હતો કે ભાઈ ડીએનએ છે એ આ પ્રકારે સ્વયંજનન પામતો હશે. કોણે કર્યો હતો? વોટસન અને ક્રિકે. કઈ સાલમાં? ઈસવીસન 1953ની સાલમાં. હવે ઉપરની યોજના સ્પષ્ટ છે કે બંને શૃંખલા અલગ પડીને ટેમ્પલેટના રૂપે કાર્ય કરી નવી પૂરક શૃંખલાનું નિર્માણ કરે છે. સ્વયંજનન પૂર્ણ થયા બાદ પ્રત્યેક ડીએનએ અણુ એક પિતૃ અને એક નવનિર્મિત શૃંખલાથી બનેલો હોય છે. માનો કે આ પિતૃ ડીએનએ હતો, આ પિતૃ ડીએનએ હતો. શું થયું? એની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાથી છૂટી પડી ગઈ.
એકબીજાથી છૂટી પડી ગઈ અને દરેક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તી અને એના પર જે માહિતી હતી એ આધારિત નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ ડીએનએ પર બની. પરિણામે એકમાંથી આ 1 અને 2 ડીએનએ અસ્તિત્વમાં આવ્યા. હવે બંને ડીએનએમાં જુઓ, એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એના પિતૃ તરફથી છે અને એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા નવી બનેલી છે. ચલો, આ ડીએનએ સ્વયંજનનની યોજનાને અર્ધરૂઢિગત પદ્ધતિ તરીકે ઓળખાય. જો અહીંયા એક મુદ્દો લખી દીધો છે, છેલ્લો આઈએમપી છે. આ ડીએનએ સ્વયંજનનની યોજનાને અર્ધરૂઢિગત તરીકે ઓળખવામાં, અર્ધરૂઢિગત પદ્ધતિ દ્વારા ડીએનએ સ્વયંજનન તરીકે ઓળખવામાં આવે છે. તો મારે મગજમાં રાખવાનું છે કે અર્ધરૂઢિગત ડીએનએ સ્વયંજનનનો ખ્યાલ કોણે રજૂ કર્યો હતો? ખ્યાલ કર્યો હતો વોટસન અને ક્રિકે. પછી એની પ્રાયોગિક સમજૂતી કોણે આપી હતી? તો કોઈ પ્રાયોગિક સમજૂતી છે મિશેલ્સન અને સ્ટાલ્ટ નામના વૈજ્ઞાનિકે આપી હતી. ચાલો હવે જોઈએ એની પ્રાયોગિક સમજૂતી કઈ રીતે મિશેલ્સન અને સ્ટાલ્ટ નામના વૈજ્ઞાનિકે આપી હતી. તો એનસીઆરટીનો જ ફોટોગ્રાફ છે મિશેલ્સન અને સ્ટાલ્ટનો જે પ્રયોગ હતો એ પ્રયોગ સંદર્ભનો. મિશેલ્સન અને સ્ટાલ્ટે આ અર્ધરૂઢિગત ડીએનએ સ્વયંજનનની પદ્ધતિ સમજાવવા માટે કયા પ્રકારનો પ્રયોગ કર્યો હતો એની વાત કરીએ. તો ડીએનએની અંદર સૌથી અગત્યનો ઘટક કયો છે? નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ છે. હવે નાઇટ્રોજન બેઝના બંધારણમાં નાઇટ્રોજન તો ફરજિયાત આવેલો હશે. નાઇટ્રોજન આવેલો હશે. હવે નાઇટ્રોજન જે કુદરતમાં રહેલો છે એ નાઇટ્રોજન કયો છે? તો ભાઈ નાઇટ્રોજન 14 છે. નાઇટ્રોજન 14. કુદરતી જે નાઇટ્રોજન છે, જે કુદરતમાં રહેલો પ્રાકૃતિક રીતે અસ્તિત્વ ધરાવતો જે નાઇટ્રોજન છે એ કયો છે? નાઇટ્રોજન 14 અથવા નાઇટ્રોજન 14 છે. બરાબર. હવે મિશેલ્સન અને સ્ટાલ્ટે શું કર્યું હતું? ભાઈ મિશેલ્સન અને સ્ટાલ્ટે પોતાના પ્રયોગની અંદર નાઇટ્રોજનનો સમસ્થાનિક યુઝ કર્યો. નાઇટ્રોજનનો સમસ્થાનિક યુઝ કર્યો. એ નાઇટ્રોજનનો સમસ્થાનિક એણે કયો લીધો? તો નાઇટ્રોજન 15. નોર્મલ નાઇટ્રોજન કયો છે? નાઇટ્રોજન 14. અને એનાથી અલગ પડતો બીજો નાઇટ્રોજન કે જે નાઇટ્રોજનનો સમસ્થાનિક છે એ કયો હતો? નાઇટ્રોજન 15. પણ યાદ રાખજો, આ નાઇટ્રોજનનો જે સમસ્થાનિક છે એ રેડિયો એક્ટિવ નથી. જો આપણા મગજમાં સમસ્થાનિક એટલે વાત પહેલી જ આવે કે ભાઈ રેડિયો એક્ટિવ હશે. નાઇટ્રોજન 14 સામાન્ય છે અને નાઇટ્રોજન 15 એ રેડિયો એક્ટિવ નાઇટ્રોજન હશે. પણ નહીં, નાઇટ્રોજન 15 એ રેડિયો એક્ટિવ નાઇટ્રોજન નથી. પણ નાઇટ્રોજનનો સમસ્થાનિક છે કઈ બાબતના સંદર્ભમાં? તો ભાઈ નોર્મલ નાઇટ્રોજન કરતાં, નોર્મલ નાઇટ્રોજન 14 છે એના કરતાં નાઇટ્રોજન 15 જે નાઇટ્રોજન 14નો સમસ્થાનિક છે એ કેવો સમસ્થાનિક છે? ભારે સમસ્થાનિક છે. કેવો છે? ભારે. મતલબ નાઇટ્રોજન 14ની ડેન્સિટી કરતાં નાઇટ્રોજન 15ની ડેન્સિટી કેવી છે? તો ભાઈ વધારે છે. નાઇટ્રોજન 14 કરતાં નાઇટ્રોજન 15 વજનમાં કેવો છે? તો ભાઈ વધારે છે. બે છે નાઇટ્રોજન, પણ એક જે નોર્મલ નાઇટ્રોજન છે જે કુદરતની અંદર પ્રાકૃતિક રીતે અસ્તિત્વ ધરાવે છે એ નાઇટ્રોજન 14 છે જે પ્રમાણમાં હળવો હશે. જ્યારે બીજો નાઇટ્રોજન મિશેલ્સન અને સ્ટાલ્ટે જે પોતાના પ્રયોગમાં યુઝમાં લીધો તો એ નાઇટ્રોજન કયો છે? તો ભાઈ નાઇટ્રોજન 15 છે કે જે નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે. અને એ સમસ્થાનિક રેડિયો એક્ટિવ નથી, પરંતુ વજનમાં, ડેન્સિટીમાં નાઇટ્રોજન 14 કરતાં કેવો છે? તો ભાઈ વધારે હોય છે. ચાલ, આ એક બાબત આપણને મગજમાં ક્લિયર થઈ ગઈ કે ભાઈ મિશેલ્સન અને સ્ટાલ્ટે પોતાના પ્રયોગમાં નાઇટ્રોજન 14ની જગ્યાએ કોનો ઉપયોગ કર્યો હતો? તો ભાઈ નાઇટ્રોજન 15 કે જે નાઇટ્રોજન 14નો ભારે સમસ્થાનિક છે. બરાબર. કઈ રીતે સમસ્થાનિક છે? તો ભાઈ વજનમાં, ડેન્સિટીમાં એ નાઇટ્રોજન 14 કરતાં થોડોક વધારે છે. ચાલો, એક વસ્તુ મિશેલ્સન અને સ્ટાલ્ટે પોતાના પ્રયોગમાં યુઝમાં લીધી હતી, નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક. બીજું, એણે આ પ્રયોગ કયા સજીવ પર કર્યો? તો આ પ્રયોગ શરૂઆતમાં કરવામાં આવ્યો હતો ઇસ્ચેરેશિયા કોલાઈ પર. બાદમાં આ પ્રયોગ બીજા ઘણા બધા સજીવો, વનસ્પતિઓ, પ્રાણીઓ, ઇવન મનુષ્ય પર પણ થયેલો છે. અને સાબિતી પ્રાપ્ત થયેલી છે કે ભાઈ ડીએનએ સ્વયંજનન છે અર્ધરૂઢિગત રીતે થતું હોય છે. પણ સૌથી પહેલાં કોની અંદર થયો હતો? જે મિશેલ્સન અને સ્ટાલ્ટે કર્યો હતો તો ભાઈ ઇસ્ચેરેશિયા કોલાઈ બેક્ટેરિયા પર કર્યો હતો. હવે પ્રયોગની અંદર એણે શું કર્યું હતું એના સંદર્ભની માહિતી આપણે થોડીક પ્રાપ્ત કરીએ. મિશેલ્સન અને સ્ટાલ્ટે પોતાના પ્રયોગમાં શું કર્યું હતું? તો ધ્યાન આપો, મિશેલ્સન અને સ્ટાલ્ટે, જો અહીંયા જે આકૃતિ છે એની અંદર મિશેલ્સન અને સ્ટાલ્ટના પ્રયોગનું જે બીજું સ્ટેપ છે ને આપેલું છે. એનસીઆરટીનો ડાયાગ્રામ છે એટલે આપણે મૂક્યો છે.
NCERTનો ડાયાગ્રામ છે એટલે આપણે મૂક્યો છે. મિસલસન અને સ્ટાલ્ટે પોતાના પ્રયોગની શરૂઆત કઈ રીતે કરી હતી આ આકૃતિ પર પછી આવીએ. પહેલાં હું થોડુંક તમને મારી રીતે સમજાવી દઉં. ચાલો, મિસલસન અને સ્ટોલ્ટે શું કર્યું હતું તો ભાઈ ઇસ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયાને લીધા. હવે ઇસ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયાનો DNA હશે. હવે આ DNAની અંદર જે નાઇટ્રોજન હશે, DNAના બંધારણમાં જે નાઇટ્રોજન બેઝ હશે, એ નાઇટ્રોજન બેઝની અંદર જે નાઇટ્રોજન હશે એ કયું હશે તો ભાઈ તો નોર્મલ નાઇટ્રોજન જ હશે. પ્રાકૃતિક રીતે નાઇટ્રોજન 14 હશે, નાઇટ્રોજન 14 હશે. હવે મિસલસન અને સ્ટોલ્ટે શું કર્યું તો ભાઈ આવા ઇસ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયાને લીધા. કેવા તો ભાઈ જેનો DNA કે જેના પર નોર્મલ પ્રાકૃતિક નાઇટ્રોજન, તો એ તો કોઈ પણ ઇસ્ચેરેશિયા કોલાય લઈ લે, એની અંદર એના DNAમાં જે નાઇટ્રોજન હશે એ નાઇટ્રોજન 14 જ હશે, પ્રાકૃતિક નાઇટ્રોજન છે એ જ હશે. હવે એણે આવા ઇસ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયાને લીધા અને એક પેટ્રી પ્લેટની અંદર એનું સંવર્ધન કરાવ્યું. આવા ઇસ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયાનું એણે શું કરાવ્યું? સંવર્ધન કરાવ્યું. બરાબર. હવે પેટ્રી પ્લેટની અંદર ધ્યાન આપજો, અહીંયા સમજવા જેવી બાબત અહીંયા હવે આવે છે. એણે જે પેટ્રી પ્લેટમાં DNAનું સંયોજન કરાવ્યું એ સંયોજન માટે અથવા તો DNAના સંવર્ધન માટે એણે ત્યાં સંવર્ધન માધ્યમ ભર્યું હતું. પેટ્રી પ્લેટમાં જે માધ્યમ હોય એને શું કહેવાય? સંવર્ધન માધ્યમ ભર્યું હતું. હવે એ સંવર્ધન માધ્યમની અંદર એણે નાઇટ્રોજન પણ ઉમેર્યો હતો. સંવર્ધન માધ્યમમાં એણે નાઇટ્રોજન પણ ઉમેર્યો હતો, પણ એ નાઇટ્રોજન જે એણે સંવર્ધન માધ્યમમાં ઉમેર્યો એ કયો હતો? નાઇટ્રોજન 15 હતો. મતલબ સામાન્ય નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક ઉમેર્યો હતો. હવે અહીંયા કોણ હતું તો આની અંદર તો બેક્ટેરિયા છે એ આવી ગયા હતા. બેક્ટેરિયાને મૂકી દીધા હતા, કેમ કે બેક્ટેરિયાનું સ્વયંજનન માટે તો આ બધો પ્રયોગ કર્યો હતો, બેક્ટેરિયાના સંવર્ધન માટે. હવે અહીંયા જે બેક્ટેરિયા છે એ શું કરશે તો ભાઈ બેક્ટેરિયા પોતાના જેવો નવો બેક્ટેરિયા બનાવશે, કેમ કે એ તો સંવર્ધન માટે જ આવ્યો. તો જે નવો બેક્ટેરિયા બન્યો એ નવા બેક્ટેરિયાને પોતાનો DNA બનાવવા માટે નાઇટ્રોજનની જરૂર પડશે, અને એ નાઇટ્રોજન ક્યાંથી લેશે? સંવર્ધન માધ્યમમાંથી. એટલે એની અંદર જે નાઇટ્રોજન આવશે એ નાઇટ્રોજન કયો આવશે તો ભાઈ એની અંદર જે નાઇટ્રોજન આવશે એ તો નાઇટ્રોજન 14ની જગ્યાએ કયો આવશે? નાઇટ્રોજન 15, કેમ કે માધ્યમમાં કયો નાઇટ્રોજન છે? નાઇટ્રોજન 15. ક્યાંથી આવ્યો તો ભાઈ મિસલસન અને સ્ટોલ્ટે જ આ સંવર્ધન માધ્યમની અંદર જે નોર્મલ નાઇટ્રોજન હોવો જોઈએ એની જગ્યાએ કયો ઉમેરી દીધો છે તો ભાઈ નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે એણે ઉમેરી દીધો છે. એટલે હવે નવા બેક્ટેરિયા જેટલા પણ પેટ્રી પ્લેટમાં સંવર્ધિત થશે એ તમામ બેક્ટેરિયાની અંદર જે નવો DNA બનવાનો છે એ નવા DNAની અંદર જેટલો પણ નાઇટ્રોજન આવશે એ બધો નાઇટ્રોજન કયો આવશે તો ભાઈ બધો નાઇટ્રોજન આવશે. નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક ધરાવતો DNA બનશે, એટલે કે નાઇટ્રોજન 15 ધરાવતો DNA બનશે. હવે આવું એણે કેટલી પેઢી સુધી કર્યું તો ભાઈ અનેક, એટલે કે લગભગ 17 પેઢી સુધી આવું એણે કર્યું. લગભગ 17 પેઢી સુધી આ પ્રકારે નાઇટ્રોજન 15 યુક્ત માધ્યમની અંદર ઇસ્ચેરેશિયા કોલાયનું સંવર્ધન કરાયું 17 પેઢી સુધી. એટલે ખૂબ મોટી સંખ્યામાં એણે આ પ્રકારના બેક્ટેરિયા પ્રાપ્ત કર્યા. પણ હવે જે બેક્ટેરિયા એને પ્રાપ્ત થયા એ તમામ બેક્ટેરિયાનો DNA કેવો હશે તો ભાઈ હવે જે એને બેક્ટેરિયા પ્રાપ્ત થયા એ તમામ બેક્ટેરિયાનો DNA હશે, એ DNA હશે નાઇટ્રોજન 15 યુક્ત. એ DNA કેવો હશે? નાઇટ્રોજન 15 યુક્ત હશે. શું કામ નાઇટ્રોજન 15 યુક્ત? તો નવા બેક્ટેરિયા જેટલા પેટ્રી પ્લેટમાં બન્યા એ પેટ્રી પ્લેટમાં બનતા બેક્ટેરિયાને પોતાનો DNA બનાવવા માટે જે નાઇટ્રોજનની જરૂર પડવાની હતી એ નાઇટ્રોજન એને પેટ્રી પ્લેટમાંથી કયો પ્રાપ્ત થયો હતો? એને પ્રાપ્ત થયો હતો નાઇટ્રોજન 15. એટલે એના DNAમાં જે નાઇટ્રોજન હશે એ કયો હશે તો ભાઈ નાઇટ્રોજન 15. હવે આ પેટ્રી પ્લેટમાં જે બેક્ટેરિયા તૈયાર થયા હતા જે પોતાના DNAની અંદર નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક એટલે નાઇટ્રોજન 15 ધરાવતા હતા, એવા અમુક બેક્ટેરિયાને મિસલસન અને સ્ટાલ્ટે લઈ લીધા. પહેલાં શું કર્યું? નોર્મલ ઇસ્ચેરેશિયા કોલાયને લીધા કે જેના DNAમાં નાઇટ્રોજન 14 હતો, એને લઈ અને એણે પેટ્રી પ્લેટમાં એનું સંવર્ધન કરાવ્યું. પણ સંવર્ધન માધ્યમની અંદર એણે નાઇટ્રોજન કયો મૂક્યો? નાઇટ્રોજન 15. અને કેટલી પેઢી સુધી સંવર્ધન કરાવ્યું? 17 પેઢી સુધી. પરિણામે એને જે બેક્ટેરિયા પ્રાપ્ત થયા એની અંદર જે DNA હતો એ DNAમાં હવે કયો નાઇટ્રોજન આવી ગયો? હવે એ DNAમાં આવી ગયો નાઇટ્રોજન 15 આવી ગયો. હવે એવા નાઇટ્રોજન 15 યુક્ત ઇસ્ચેરેશિયા કોલાયને એણે પેટ્રી પ્લેટમાંથી લીધા અને પોતાના પ્રયોગને આગળ વધાર્યો. હવે કઈ રીતે આગળ વધાર્યો એને જોઈએ. NCERTમાં અહીંયાથી આગળની વાત આપી છે. તો એણે શું કર્યું? તો એણે આ જે
નાઇટ્રોજન 15 યુક્ત બેક્ટેરિયા તો જેનો ડીએનએ તમને અહીંયા બતાવ્યો છે જુઓ આકૃતિમાં, નાઇટ્રોજન 15 યુક્ત જે બેક્ટેરિયા હતા એનો ડીએનએ બતાવ્યો છે. મતલબ એ ડીએનએની જગ્યાએ કોણ છે તો બે બેક્ટેરિયા જ છે. એ બેક્ટેરિયાનું એણે સંવર્ધન કરાવ્યું, પણ એ બેક્ટેરિયાનું સંવર્ધન એણે કઈ પરિસ્થિતિમાં કરાવ્યું તો આ નાઇટ્રોજન 15 યુક્ત ડીએનએ ધરાવતા ઇસ્ચેરેશિયા કોલાઈ બેક્ટેરિયાને લઈ અને એણે પાછું એનું સંવર્ધન જે સંવર્ધન માધ્યમમાં કરાવ્યું એ સંવર્ધન માધ્યમમાં એણે કયો નાઇટ્રોજન રાખ્યો, નાઇટ્રોજન 14. નાઇટ્રોજન 15 યુક્ત ડીએનએ ધરાવતો જે ઇસ્ચેરેશિયા કોલાઈ બેક્ટેરિયા એને 17 પેઢીના અંતે પ્રાપ્ત થયો હતો. એ ઇસ્ચેરેશિયા કોલાઈ બેક્ટેરિયાને લઈ અને એણે શું કર્યું હતું કે ભાઈ એણે એક બીજી પેટ્રી પ્લેટમાં એનું સંવર્ધન કરાવ્યું, પણ એ સંવર્ધન વખતે એણે શું કર્યું હતું કે ભાઈ એ પેટ્રી પ્લેટમાં જે નાઇટ્રોજન રાખ્યો એ નાઇટ્રોજન કયો હતો તો ભાઈ નાઇટ્રોજન 14 રાખ્યો. હવે એને જે બેક્ટેરિયા પ્રાપ્ત થયા આ પ્રકારનો પ્રયોગ કરવાથી પહેલા એણે નાઇટ્રોજન 15 યુક્ત ડીએનએ ધરાવતા બેક્ટેરિયા લીધા. એ બેક્ટેરિયાનું સંવર્ધન એણે પેટ્રી પ્લેટમાં કરાવ્યું અને એ પેટ્રી પ્લેટમાં એણે નાઇટ્રોજન કયો રાખ્યો હતો, નાઇટ્રોજન 14 રાખ્યો હતો. અને એણે માત્ર એક પેઢી સુધી સંવર્ધન કરાયું. મતલબ એકમાંથી એને કેટલા બેક્ટેરિયા મળ્યા હશે, એકમાંથી 2 બેક્ટેરિયા મળ્યા હશે. તો એણે એ બંને બેક્ટેરિયાના ડીએનએની તપાસ કરી. હવે એણે ડીએનએની તપાસ કોની મદદ વડે કરી? એણે ડીએનએની તપાસ કરી સેન્ટ્રીફ્યુગેશનની મદદ વડે. સેન્ટ્રીફ્યુગેશન શું છે આગળ સમજાવીશ. આગળ લેક્ચરમાં મેં એની આકૃતિ પણ મૂકી છે અને સરસ એનો થિયરી પોર્શન પણ મૂક્યો છે, ત્યાં હું તમને એને સમજાવીશ. પણ એણે સેન્ટ્રીફ્યુગેશન કર્યું. સેન્ટ્રીફ્યુગેશન છે ને એ આ પ્રકારની એક સેન્ટ્રીફ્યુઝ ટ્યુબમાં થાય. હવે સેન્ટ્રીફ્યુઝ ટ્યુબની અંદર જ્યારે એણે સેન્ટ્રીફ્યુગેશન કર્યું ડીએનએનું ત્યારે એને જોવા મળ્યું. એને શું જોવા મળ્યું તો એણે જો ધ્યાન આપજો, એણે માનો અહીંયા તમને 2 વસ્તુ એકસાથે સમજાવું એટલે ક્લિયર થાય. પહેલાં એણે શું કર્યું, એણે જે નાઇટ્રોજન 15 યુક્ત ડીએનએ ધરાવતો જે ઇસ્ચેરેશિયા કોલાઈ મળ્યો હતો ને એ ઇસ્ચેરેશિયા કોલાઈનો ડીએનએ લઈ અને એનું એણે સેન્ટ્રીફ્યુગેશન કર્યું. તો એને જોવા મળ્યું કે ડીએનએનો પટ્ટો છે ને અહીંયા મળ્યો એને. મતલબ ડીએનએ બધો અહીંયા ભેગો થઈ ગયો હાવ તળિયાના ભાગે. પછી એવા નાઇટ્રોજન 15 યુક્ત ડીએનએ ધરાવતા બેક્ટેરિયાને લીધા અને એનું સંવર્ધન એણે કઈ પેટ્રી પ્લેટમાં કરાવ્યું તો કે ભાઈ જે પેટ્રી પ્લેટમાં નાઇટ્રોજન 14 આવેલો છે એ પેટ્રી પ્લેટમાં એનું સંવર્ધન કરાવ્યું. એક પેઢી સુધી કરાવ્યું ને એને જે ડીએનએ મળ્યો એક પેઢી સુધી કરાવ્યું અને એ જે બેક્ટેરિયા મળ્યા એનો ડીએનએ લઈ અને એનું એણે સેન્ટ્રીફ્યુગેશન કર્યું ત્યારે એને શું મળ્યું તો કે ભાઈ ત્યારે એને મળ્યું એક ડીએનએનો જે બેન્ડ પટ્ટો મળ્યો ને એ ભારે ડીએનએના પટ્ટા કરતાં સેજ ઉપર મળ્યો. હવે એણે બીજી પેઢીની અંદર આના બેક્ટેરિયાનું સંવર્ધન કરાવ્યું. મતલબ પહેલી પેઢીમાં એને જે બેક્ટેરિયા મળ્યા એ બેક્ટેરિયાને શું કર્યા હતું કે ભાઈ એ બેક્ટેરિયાનું સેન્ટ્રીફ્યુગેશન કર્યું એટલે આ પ્રકારનો એક પટ્ટો મળ્યો. એના એ બેક્ટેરિયાનું એક પેઢી સુધી આગળ સંવર્ધન કરાવ્યું અને બેક્ટેરિયાનું સંવર્ધન બેક્ટેરિયાને એકમાંથી 2 બનતા કેટલો સમય લાગે? 20 મિનિટનો સમય લાગે. એટલે એકમાંથી 2 બન્યા અને બીજી 20 મિનિટ એટલે કુલ 40 મિનિટના સમયે 2માંથી 4 બેક્ટેરિયા બન્યા. હવે એ 4 બેક્ટેરિયા જે એને પ્રાપ્ત થયા એ 4 બેક્ટેરિયાનું એણે જ્યારે સેન્ટ્રીફ્યુગેશન કર્યું, 4 બેક્ટેરિયાના ડીએનએનું જ્યારે એણે સેન્ટ્રીફ્યુગેશન કર્યું ત્યારે એને એ સેન્ટ્રીફ્યુઝ નળીની અંદર એ ટેસ્ટ ટ્યુબની અંદર એને 2 પટ્ટા મળ્યા. એક પટ્ટો મળ્યો ઉપરની તરફ અહીંયા, એક પટ્ટો મળ્યો અહીંયા નીચે સેજ નીચે એટલે સેન્ટરમાં. એક પટ્ટો પહેલાં ક્યાં મળ્યો હતો? હાવ નીચે મળ્યો હતો. મતલબ આના પરથી મિસેલ્સન અને સ્ટોલ્ટે શું સાબિતી આપી તો ભાઈ આના પરથી મિસેલ્સન અને સ્ટોલ્ટે સાબિતી આપી કે આ પટ્ટો જે છે ને એ એવા ડીએનએનો છે, આ પટ્ટો છે એ એવા ડીએનએનો છે કે જે ડીએનએની રચનામાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાંથી એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં જે નાઇટ્રોજન આવેલો છે એ નાઇટ્રોજન 15 છે અને બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં જે નાઇટ્રોજન આવેલો છે એ નાઇટ્રોજન 14 છે. જ્યારે આ પટ્ટો જે ડીએનએનો મળ્યો ને એની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં નાઇટ્રોજન 15 છે. હવે 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં નાઇટ્રોજન 15 હોય એ તો વજનદાર થશે એટલે હાવ તળિયે બેસી ગયું. એક શૃંખલામાં નાઇટ્રોજન 15 અને એક શૃંખલામાં નાઇટ્રોજન 14 એ પ્રમાણમાં થોડોક એના કરતાં હળવો હશે એટલે એનો પટ્ટો ક્યાં મળ્યો? સેન્ટરમાં મળ્યો. અને ત્રીજો 2 શૃંખલા છે એ નાઇટ્રોજન 14 યુક્ત એ પ્રમાણમાં હાવ હળવું હશે એટલે એનો પટ્ટો એને ઉપર મળ્યો. જુઓ આ સેન્ટ્રીફ્યુઝ ટ્યુબ છે.
તો સૌથી પહેલાં એણે નાઇટ્રોજન 15 યુક્ત ડીએનએનું સેન્ટ્રીફ્યુગેશન કર્યું, તેને બેન્ડ છે એ હાવ નીચે મળ્યો. પછી એક નાઇટ્રોજન 15 યુક્ત પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા અને એક નાઇટ્રોજન 14 યુક્ત પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, એનો પટ્ટો એને સેન્ટરમાં મળ્યો. અને પછી બીજી પેઢીમાં જે 4 બેક્ટેરિયા મળ્યા હતા એને ડીએનએનું સેન્ટ્રીફ્યુગેશન કર્યું, તો એક પટ્ટો અહીંયા સેન્ટરમાં મળ્યો અને એક પટ્ટો ઉપર મળ્યો. તો જે પટ્ટો સેન્ટરમાં મળ્યો એના માટે મિસેલ્સન અને સ્ટોલ્ટે કીધું કે આ ડીએનએમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાંથી એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા નાઇટ્રોજન 15 યુક્ત છે, બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા નાઇટ્રોજન 14 યુક્ત છે. અને જે ડીએનએનો પટ્ટો છે એ સૌથી ઉપરની બાજુ મળ્યો એની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં નાઇટ્રોજન 14 આવેલો છે. અને આના પરથી એણે શું સમજાવ્યું? તો ભાઈ આના પરથી એણે સમજાવ્યું ડીએનએ સ્વયંજનન દરમિયાન જે મૂળ ડીએનએ હોય એની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, ચાલો આપણે ફરી વખત આની આ જ બાબત તમને સમજાવીએ. એણે શું કીધું? મૂળ ડીએનએ જે હોય એ મૂળ ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાથી છૂટી પડી જાય. જો અહીંયા એકબીજાથી છૂટી પડી ગઈ, અહીંયા એક આવી ગઈ ને એક આ બાજુ આવી ગઈ. અને બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા મૂળ જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એના આધારિત બનશે. મૂળ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તશે, એના આધારે નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનશે. એટલા માટે જ આ જે ડીએનએ મળ્યા ને એ ડીએનએનો બેન્ડ છે એ સેન્ટરમાં મળ્યો. એ પ્રમાણમાં આના કરતાં કેવા હતા? હળવા હતા. અને આના કરતાં કેવા હતા? ભારે હતા. અને આના કરતાં ભારે બનવા અને આના કરતાં હળવા બનવાનું રીઝન છે અર્ધરૂઢિગત પ્રણાલી. ચાલો આગળ વધીએ. આ સંદર્ભનો થોડોક થિયરી પોર્શન આપણે મૂક્યો છે, એને જોઈ લઈએ. તો પ્રાયોગિક પ્રમાણ હવે એ સાબિત થઈ ચૂક્યું છે કે ડીએનએ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન પામે છે. તેના વિશે સૌપ્રથમ જાણકારી ઇસ્ચેરેશિયા કોલાઈમાંથી પ્રાપ્ત થઈ અને આગળ જતાં ઉચ્ચ સજીવોમાં જેમ કે વનસ્પતિ, મનુષ્યના કોષ તેમાં એનો ખ્યાલ આવી શક્યો. આ પ્રયોગ માટેના પુરાવા કોણે આપ્યા હતા? મિસેલ્સન અને સ્ટોલ્ટે. કઈ સાલમાં? ઈસવીસન 1958ની સાલમાં બે વૈજ્ઞાનિકે એના માટેના પુરાવાઓ છે એ આપ્યા હતા. આગળ વધીએ, એના સંદર્ભમાં વાત કરીએ. તેઓએ કર્યું હતું શું પોતાના પ્રયોગ દરમિયાન? મેં આખી પ્રોસિજર તમને ઉપર સમજાવી, છતાં અહીંયા એક વખત સમજાવી દઉં. તેઓએ ઇસ્ચેરેશિયા કોલાઈ બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો. બીજું, તેણે નાઇટ્રોજનના ભારે સમસ્થાનિકનો ઉપયોગ કર્યો. હવે સામાન્ય નાઇટ્રોજન કયો હોય? નાઇટ્રોજન 14. જો અહીંયા આપણે નાઇટ્રોજન 14 લખાશે આવી રીતે, નાઇટ્રોજન 14, પણ અહીંયા એવી રીતે નથી લખાઈ શકે એમ, એટલે આપણે આવી રીતે લખ્યું છે. અને એનો ભારે સમસ્થાનિક કયો છે? નાઇટ્રોજન 15. એને પણ આવી જ રીતે લખવો પડે, નાઇટ્રોજન 15. ઓકે. તેઓએ ઈ કોલાઈ બેક્ટેરિયાનો એવો સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો જેમાં NH4Cl હતું, પણ NH4Clમાં જે નાઇટ્રોજન હતો એ કયો હતો? નાઇટ્રોજન 15. એટલે નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક હતો. શું કીધું? જો નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે. નાઇટ્રોજનને ડાયરેક્ટ તો સંવર્ધન માધ્યમમાં ન ઉમેરી શકાય, એટલે કયા સ્વરૂપે નાઇટ્રોજનને સંવર્ધન માધ્યમમાં ઉમેર્યો? NH4Cl સ્વરૂપે. પણ NH4Clમાં જે નાઇટ્રોજન હતો એ નાઇટ્રોજન નોર્મલ નાઇટ્રોજન 14 નો હતો, એ કયો હતો? નાઇટ્રોજન 15. એટલે ઓટોમેટિકલી સંવર્ધન માધ્યમમાં નાઇટ્રોજન 15 આવી ગયો. હવે એણે શું કર્યું? તો ભાઈ ઘણી બધી પેઢી સુધી માત્ર નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે નાઇટ્રોજન 15 રાખ્યો અને ઇસ્ચેરેશિયા કોલાઈ બેક્ટેરિયાનું સંવર્ધન થવા દીધું. ઘણી બધી એટલે કેટલી પેઢી? મેં કીધું તમને 17 પેઢી સુધી. જેના પરિણામે નવનિર્મિત સંશ્લેષિત ડીએનએ તેમજ અન્ય નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં નાઇટ્રોજન 15 સામેલ થઈ જાય. મેં ત્યાં તમને સમજાવ્યું હતું ને કે સંવર્ધન માધ્યમમાં નાઇટ્રોજન 15 છે, એટલે નવો જેટલો ડીએનએ બનશે એ ડીએનએ બનાવવા માટે જેટલો નાઇટ્રોજન જોશે એ નાઇટ્રોજન 14 નહીં આવે. હવે કયો આવશે? નાઇટ્રોજન 15. કેમ? તો ભાઈ જે સંવર્ધન માધ્યમ છે એ સંવર્ધન માધ્યમની અંદર કયો નાઇટ્રોજન અવેલેબલ છે? તો ભાઈ સંવર્ધન માધ્યમમાં નાઇટ્રોજન 15 અવેલેબલ છે. એટલે હવે નવનિર્મિત નવા બનતા ડીએનએમાં કયો નાઇટ્રોજન આવશે? તો ભાઈ નાઇટ્રોજન 15 આવશે. આ ભારે ડીએનએ અણુને સેન્ટ્રીફ્યુગેશનની મદદથી સામાન્ય ડીએનએથી સીઝિયમ ક્લોરાઇડ, ઇમ્પોર્ટન્ટ છે, સેન્ટ્રીફ્યુગેશન કરવા માટે કયા રસાયણનો ઉપયોગ થાય છે? સીઝિયમ ક્લોરાઇડના ઘનત્વ મારફતે અલગીકૃત કરી શકાય છે. ધ્યાન રાખજો, જો અગાઉ મેં તમને કીધું છે એ જ વાત કીધી, ધ્યાન રાખો, નાઇટ્રોજન 15 એ રેડિયો એક્ટિવ સમસ્થાનિક નથી. તે નાઇટ્રોજન 14માંથી ફક્ત ઘનત્વ પ્રમાણથી અલગ કરી શકાય છે. ઘનત્વ એટલે પોતાની ઘનતાથી.
નાઇટ્રોજન 15 પ્રમાણમાં ભારે છે, નાઇટ્રોજન 14 પ્રમાણમાં હળવો છે. હવે સીઝિયમ ક્લોરાઇડનો ઉપયોગ કઈ રીતે થાય છે અને સેન્ટ્રીફ્યુગેશન કઈ રીતે થાય છે એના સંદર્ભની વાત કરીએ તો અહીંયા જે સેન્ટ્રીફ્યુગેશનની પદ્ધતિ વપરાય છે એને ડેન્સિટી સેન્ટ્રીફ્યુગેશન કહેવાશે. શું કામ ડેન્સિટી સેન્ટ્રીફ્યુગેશન? તો ભાઈ આ સેન્ટ્રીફ્યુગેશન છે એ ડીએનએને એની ડેન્સિટી આધારિત એકબીજાથી અલગ કરે છે. કે જે વધારે ડીએનએ ડેન્સિટી ધરાવે છે એ તળિયે બેસી જશે અને જે ઓછી ડેન્સિટી ધરાવે છે એ ઉપર રહેશે. ઉદાહરણ તરીકે સમજો કે અહીંયા એક ટેસ્ટ ટ્યુબની અંદર જેટલું દ્રવ્ય હતું, જેટલો ડીએનએ હતો તમારી પાસે, એ તમે ભરી દીધો. ઉદાહરણ તરીકે એવો બેક્ટેરિયા કે જે નાઇટ્રોજન 15 યુક્ત ડીએનએ ધરાવતો હતો એનું તમે સંવર્ધન કરાવ્યું, એક પેઢી સુધી એનું સંવર્ધન, એટલે એકમાંથી 2 બેક્ટેરિયા બન્યા ત્યાં સુધી તમે એનું સંવર્ધન ક્યાં કરાવ્યું? ત્યાં સુધી તમે એનું સંવર્ધન કરાવ્યું નાઇટ્રોજન 14 યુક્ત સંવર્ધન માધ્યમમાં. બરાબર, એટલે 2 બેક્ટેરિયા મળ્યા. હવે એનું બીજી પેઢી માટે સંવર્ધન કરાવ્યું એટલે 2 માંથી કેટલા મળશે? 4 બેક્ટેરિયા મળ્યા. એ જે 4 બેક્ટેરિયા મળ્યા ને એ 4 બેક્ટેરિયાનો ડીએનએ લઈ અને તમે એક ટેસ્ટ ટ્યુબમાં ભેગો કરી લીધો. એ ટેસ્ટ ટ્યુબનું શું કર્યું હતું? ભાઈ એ ટેસ્ટ ટ્યુબને અહીંયા સેન્ટ્રીફ્યુજ મશીનમાં ગોઠવી દીધી. અહીંયા એક ટેસ્ટ ટ્યુબ કે આની અંદર બધું મટીરિયલ છે, અહીંયા ટેસ્ટ ટ્યુબ કે જેની અંદર બધું મટીરિયલ છે એને ગોઠવી દીધું. હવે તમે સેન્ટ્રીફ્યુગેશન મશીનની અંદર ટેસ્ટ ટ્યુબને ફેરવશો આ દિશાની અંદર, એટલે આ ટેસ્ટ ટ્યુબ કઈ રીતે થઈ જશે? તો ભાઈ આ પોઝિશનમાં આવી જશે. અને તમે જાણતા હશો ફિઝિક્સમાં તમારે આવતું છે કેન્દ્ર ત્યાગી બળ. આ રીતે બંને ટેસ્ટ ટ્યુબ છે એ સતત આમ ફરશે, અહીંયાથી આ રીતે આમ મુવમેન્ટ કરશે, આ દિશામાં આ ફરશે એટલે કેન્દ્ર ત્યાગી બળ લાગશે. અને સૌથી ભારે અણુ હોય એના પર સૌથી વધારે કેન્દ્ર ત્યાગી બળ લાગશે. એટલે સૌથી ભારે અણુ ક્યાં બેસી જશે? તો ભાઈ તળિયે બેસી જશે. એનાથી થોડોક હળવો અણુ છે એનાથી ઉપર ગોઠવાશે, એનાથી થોડોક હળવો અણુ છે એનાથી ઉપર ગોઠવાશે, અને સૌથી હળવો અણુ છે એ સૌથી ઉપર ગોઠવાશે. હવે આપણે તો ક્યાં બેક્ટેરિયાનો ડીએનએ લીધો હતો? તો ભાઈ જે બેક્ટેરિયા N15 ધરાવતો હતો એનું 2 પેઢી સુધી સંવર્ધન ક્યાં કરાવ્યું? N14 યુક્ત માધ્યમમાં કરાવ્યું. એટલે કુલ 4 ડીએનએ તમને મળ્યા હતા. એ 4 ડીએનએને તમે આની અંદર નાખી દીધા અને સેન્ટ્રીફ્યુગેશન કર્યું એટલે તમને શું મળ્યું? તો ભાઈ તમને સેન્ટ્રીફ્યુજ ટ્યુબની અંદર 2 પટ્ટા મળ્યા. એક પટ્ટો અહીંયા જોવા મળે જે સહેજ નીચે છે અને એક પટ્ટો ઉપર જોવા મળ્યો. એવી જ રીતે અહીંયા નીચે એક પટ્ટો અને ઉપર એક પટ્ટો. હવે નીચે પટ્ટો છે ને એ ભારે ડીએનએનો છે અને ઉપર પટ્ટો છે એ હળવાનો છે. નીચે છે એ ભારે છે, ઉપર છે એ હળવો છે, નીચે છે એ ભારે છે. હવે જુઓ, જે નીચે તરફનો પટ્ટો છે એ કોનો હશે? તો ભાઈ એ એવા ડીએનએનો હશે કે જેનો એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા નાઇટ્રોજન 15 ધરાવે છે અને એક નાઇટ્રોજન 14 ધરાવે છે. અને ઉપર છે એમાં, તો ભાઈ ઉપર છે એમાં બંને નાઇટ્રોજન 14 ધરાવે છે. બંને નાઇટ્રોજન 14 એટલે એ હળવો અને એક નાઇટ્રોજન 15 એટલે પ્રમાણમાં થોડોક ભારે. હજી જો આની અંદર એક ડીએનએ એવો હોત કે જેની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા નાઇટ્રોજન 15 ધરાવતી હોત ને એનો પટ્ટો છે અહીંયા નીચે મળત, હજી હાવ અહીંયા. પણ એવું હતું નહીં, કેમ કે તમે માત્ર કેટલી પેઢી સુધી એનું સંવર્ધન કરાવ્યું હતું? એનું સંવર્ધન તમે 2 પેઢી સુધી જ કરાવ્યું છે. એટલે એની અંદર એક પણ બેક્ટેરિયા એવો નહીં હોય કે એનો કમ્પ્લીટ ડીએનએ છે એ કેવો બની જાય? તો ભાઈ નાઇટ્રોજન 15 યુક્ત બની જાય. જો એનો કમ્પ્લીટ ડીએનએ નાઇટ્રોજન 15 યુક્ત હોત ને તો એનો અર્થ એવો થાય કે એ કન્ઝર્વેટિવ મોડેલ દ્વારા સ્વયંજનન પામે છે. પણ એમાં 2 માંથી એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા 15 યુક્ત હતી ને એક 14 યુક્ત હતી. તો 15 યુક્ત હતી એ જૂની ને જૂની હતી અને એના પર જે નવી બની એ 14 યુક્ત બની. એટલે કે એક ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ ટેમ્પલેટ તરીકે વર્તશે ને એના ઉપર બીજી નવી શૃંખલા બને છે. આવી સાબિતી કોણે આપી? મિશેલ્સન અને સ્ટાલ્ટે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા ડીએનએનું અલગીકરણ કરી, ડેન્સિટી ગ્રેડિયન્ટ આધારે ડીએનએનું અલગીકરણ કરી અને આવી માહિતી આપી હતી. ચલો સંદર્ભમાં આગળ વધીએ. તો એણે શું કર્યું હતું? તો ભાઈ એણે ઘણી બધી પેઢી સુધી એનો ઉછેર કરીને પછી આગળ શું કર્યું? તો ભાઈ તેના પછી કોષને એવા સંવર્ધન માધ્યમમાં તેણે સ્થાનાંતરિત કર્યા કે જેમાં સામાન્ય નાઇટ્રોજન 14 હતું. પહેલાં શું કર્યું? પહેલાં નાઇટ્રોજન 14 ધરાવતા ઇસ્ચેરેશિયા કોલાઈને ક્યાં સંવર્ધિત કરાવ્યા? નાઇટ્રોજન 15 યુક્ત પેટ્રી પ્લેટમાં. કેટલી પેઢી સુધી? 17 પેઢી સુધી. હવે એમાંથી બેક્ટેરિયાને લઈ અને એનું સંવર્ધન ક્યાં કરાયું? પાછું નાઇટ્રોજન 14 યુક્ત સંવર્ધન માધ્યમમાં. એટલે શું થશે? તો ભાઈ એટલે જૂનો જે ડીએનએ છે, માનો અહીંયા હું તમને એક ડીએનએ દોરીને સમજાવું કે આ જૂનો ડીએનએ છે કે જેની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા નાઇટ્રોજન 15 ધરાવે છે.
બરાબર. હવે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા નાઇટ્રોજન 15 ધરાવે છે અને એ સ્વયંજનનમાં દાખલ થાય એટલે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાથી અલગ થશે. બંને એકબીજાથી અલગ થશે. હવે બંને પર એક એક નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનશે, પણ નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે બનશે એની અંદર જે નાઇટ્રોજન આવશે એ તો કયો આવશે? નાઇટ્રોજન 14 આવશે, કેમ કે સંવર્ધન માધ્યમમાં તો નાઇટ્રોજન 14 જ છે. એટલે આ ડીએનએ જે મૂળ બેક્ટેરિયાનો ડીએનએ તો એ પ્રમાણમાં કેવો હશે? ભારે હશે. પણ જે નવા ડીએનએ બન્યા હશે પહેલી પેઢીમાં એ પ્રમાણમાં કેવા હશે? હળવા. કેમ કે આની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં નાઇટ્રોજન 15, આમાં એક નાઇટ્રોજન 15 અને એક નાઇટ્રોજન 14, આમાં પણ એક નાઇટ્રોજન 15 અને એક નાઇટ્રોજન 14. જો અર્ધરૂઢિગત રીતે ન થતું હોત ને ડીએનએ સ્વયંજનન, તો આ પ્રકારનો ડીએનએ પ્રાપ્ત થાત નહીં. હવે આના ડીએનએનું એણે બીજી પેઢી માટે સંવર્ધન કરાવ્યું. મતલબ આપણી પાસે જે મૂળ ડીએનએ છે એ આવો છે. હવે જો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. હવે આપણી પાસે મૂળ ડીએનએ છે એ આવો છે, એવું વિચારી લ્યો. સોરી, મૂળ ડીએનએ છે એ તમારી પાસે આ પ્રકારનો છે. આ પ્રકારનો છે. હવે આ ફરી પાછું છૂટો પડી જશે. ડીએનએ સ્વયંજનનમાં ભાગ લેશે એટલે આ પણ છૂટું પડી જશે. આ બેમાંથી કેટલા ડીએનએ બનશે? 4 ડીએનએ બનવાના છે. હવે છૂટું પડી જશે એટલે શું થશે? તો ભાઈ એક પોલીન્યુક્લિયોટાઇડ આને કાઢી નાખીએ. છૂટું પડી જશે એટલે શું થશે? એક પોલીન્યુક્લિયોટાઇડ આ પ્રકારની નાઇટ્રોજન 15 વાળી, અહીંયાથી પણ એક પોલીન્યુક્લિયોટાઇડ આ પ્રકારની નાઇટ્રોજન 15 વાળી, બીજી તો ભાઈ બીજી પોલીન્યુક્લિયોટાઇડ આવી રીતના નાઇટ્રોજન 14 વાળી, બીજી પાછી આવી નાઇટ્રોજન 14 વાળી. હવે માધ્યમમાં જે નાઇટ્રોજન કયો છે? નાઇટ્રોજન 14. એટલે નવી જે બનશે એ તો નાઇટ્રોજન 14 વાળી જ બનશે. એટલે આ પ્રકારની નાઇટ્રોજન 14 વાળી બનશે. એટલે બીજી પેઢીમાં જે 4 બેક્ટેરિયા મળશે એ 4માંથી 2 બેક્ટેરિયા એવા હશે જેના ડીએનએમાં તમામ નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન 14 હશે. 2 બેક્ટેરિયા એવા મળશે જેના ડીએનએમાં જેના ડીએનએમાં એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા નાઇટ્રોજન 15 વાળી હશે અને એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા નાઇટ્રોજન 14 વાળી હશે. કારણ તો ભાઈ ડીએનએ સ્વયંજનન અર્ધરૂઢિગત રીતે થાય છે. તો આ પ્રકારે એણે સમજૂતી આપી. હવે કોષ વિભાજનના વિવિધ સમયના અંતરાલે નમૂનાને લીધા અને ડીએનએને અલગીકૃત કરવાથી જોવા મળ્યું કે હંમેશા બેવડી કૃંતલમય શૃંખલાઓના સ્વરૂપે જોવા મળે છે. ડીએનએના ઘનત્વના માપન માટે વિવિધ નમૂનાઓને સ્વતંત્ર રૂપે સીઝિયમ ક્લોરાઇડની સાંદ્રતા પર અલગ કરવામાં આવ્યા. કઈ પદ્ધતિ દ્વારા? સેન્ટ્રીફ્યુગેશનની પદ્ધતિ દ્વારા. આગળ વધીએ. શું કીધું? આ પ્રકારે જેને નાઇટ્રોજન 15માંથી નાઇટ્રોજન 14 સંવર્ધન માધ્યમ પર એક પેઢી સુધી સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા, તેના ડીએનએને નિષ્કર્ષિત કરવાથી ખ્યાલ આવ્યો કે સંકર અથવા તો મધ્યમ ઘનતાવાળા હતા. એનો ડીએનએ કેવો હતો? સંકર અથવા મધ્યમ. સંકર હું કામ કીધો? એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા નાઇટ્રોજન 15 વાળી, એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા નાઇટ્રોજન 15 વાળી અને એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા નાઇટ્રોજન 14 વાળી, એટલે એને સંકર ડીએનએ કહી શકાય. હવે આવું કેટલા સમય પછી થયું હતું? 20 મિનિટ પછી. શું કામ? તો મેં પહેલાં જ કીધું એક બેક્ટેરિયાને એકમાંથી 2 બનતા 20 મિનિટનો સમય લાગે. ઇસ્ચેરેશિયા કોલાય 20 મિનિટમાં વિભાજન પામે છે, એટલે એકમાંથી 2 બને છે. હવે ડીએનએને બીજી પેઢી માટે 40 મિનિટ પછી બીજી પેઢી તમને પ્રાપ્ત થશે. બીજી પેઢીના સંવર્ધનમાંથી નિષ્કર્ષિત અલગીકૃત કરવામાં આવ્યું. તે સમાન માત્રામાં સંકરિત ડીએનએ અને હલકા ડીએનએનું બનેલું હતું. સમાન માત્રામાં એટલે મેં તમને હમણાં સમજાવ્યું હતું. કુલ 4 ડીએનએ, બીજી પેઢીમાં 4 ડીએનએ મળશે. એમાં 2 કેવા હતા? 2 સંકર હતા અને 2 કેવા હતા? હળવા હતા. હળવા એટલે એની અંદર તમામ નાઇટ્રોજન 14 હોય અને આ સંકર એટલે એની અંદર એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના નાઇટ્રોજન 15 હશે અને એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના નાઇટ્રોજન 14 હશે. બરાબર. ચાલ, હવે તો અહીંયા એનસીઈઆરટી આપણને એક પ્રશ્ન પૂછ્યો છે. એ પ્રશ્નને આપણે જોઈ લઈએ. જો ઇસ્ચેરેશિયા કોલાયની 80 મિનિટ સુધી વૃદ્ધિ થાય તો
વૃદ્ધિ પછી પ્રાપ્ત થતા ડીએનએમાં હલકા અને સંકરિત ડીએનએનું ઘનત્વ પ્રમાણ શું હશે? આમાંનો આ પ્રશ્ન તમારે ચાલો હોમવર્કની અંદર આપી દઉં છું તમને. સોલ્વ કઈ રીતે કરવું એનું હિન્ટ આપી દઉં. તો એક ઇસ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયા લીધો અને એ ઇસ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયાનો તમામ ડીએનએ છે એની નાઇટ્રોજન 15 યુક્ત છે, યાદ રાખજો. ઇસ્ચેરેશિયા કોલાયનો તમામ બેક્ટેરિયા છે એનો તમામ ડીએનએ નાઇટ્રોજન 15 યુક્ત છે અને એનું સંવર્ધન કયા માધ્યમમાં કરાવવાનું? જે માધ્યમમાં નાઇટ્રોજન 14 છે એની અંદર. કેટલી મિનિટ સુધી કરવાનું? 80 મિનિટ સુધી. મતલબ કેટલી પેઢીનું થશે? તો ભાઈ એ થશે 20 મિનિટે એક પેઢી, 40 મિનિટે બીજી પેઢી, 60 મિનિટે ત્રીજી પેઢી અને 80 મિનિટે ચોથી પેઢી. મતલબ 4 પેઢી માટેનું તમારે એને સંકરણ કરાવવાનું. અને મને કહેવાનું છે કે એ જે કુલ 4 પેઢીના અંતે કુલ જે તમને બેક્ટેરિયા કે કુલ ડીએનએ પ્રાપ્ત થશે એની અંદર પ્રાપ્ત થતા ડીએનએમાં હલકા તથા સંકરિત ડીએનએનું ઘનત્વ પ્રમાણ કેટલું હશે? મતલબ હલકા કેટલા ટકા હશે, હલકા ડીએનએ કેટલા ટકા હશે અને સંકરિત ડીએનએ કેટલા ટકા હશે? ચાલો આ તમારે સોલ્વ કરવાનો છે. ન થાય તો પછી હું તમને કરાવી દઈશ. ચાલો આગળ વધીએ. હવે આવો જ બીજો પ્રયોગ છે ને બીજા વૈજ્ઞાનિકે પણ કરેલો છે. આવા જ પ્રયોગમાં ટેલર નામના વૈજ્ઞાનિકે ટેલર અને એના અન્ય સહયોગીએ 1958માં વિસિયા ફાબા એક વનસ્પતિનું નામ છે, યાદ રાખજો, વિસિયા ફાબા. ટેલરે વિસિયા ફાબાની અંદર જે વનસ્પતિ છે એની અંદર એના પર નવનિર્મિત સંશ્લેષિત ડીએનએના રંગસૂત્રમાં વિતરણની તપાસ કરવા માટે રેડિયો એક્ટિવ થાઇમિડિન, જો અહીંયા એણે ભારે સમસ્થાનિકનો ઉપયોગ નહોતો કર્યો, અહીંયા એણે રેડિયો એક્ટિવ થાઇમિડિન સમસ્થાનિકનો ઉપયોગ કર્યો હતો. આ પ્રયોગ પરથી એણે સિદ્ધ થઈ ગયું કે રંગસૂત્રમાં ડીએનએ પણ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન પામે છે. મતલબ એવી સાબિતી છે એ કોણે ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર ટેલરે આપી હતી, જ્યારે ઇસ્ચેરેશિયા કોલાયની અંદર પ્રથમ વખત એ સાબિતી આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો ભાઈ હતા મિશેલ્સન અને સ્ટાલ્ટ. ચાલ, તો આજના લેક્ચરની અંદર લગભગ આપણે આજના લેક્ચરની અંદર આટલી માહિતીની વાત કરવાની હતી. લેક્ચર ઘણો બધો લાંબો થઈ ગયો છે, બરાબર. હવે એક ક્વેશ્ચન મેં તમને આપી દીધો છે, બીજો એકાદ બે ક્વેશ્ચન હજી તમને ફટાફટ આપી દઈએ, બહુ વધારે લેક્ચર લાંબો થાય પહેલાં. તો તમારે કહેવાનું છે કે ભાઈ ડીએનએ ડીએનએમાં ક્યારે રૂપાંતરિત થાય? ડીએનએમાં ક્યારે રૂપાંતરિત થાય? આ તમારે એક માહિતી આપવાની છે. બીજું, ડીએનએ ડીએનએમાં ક્યારે રૂપાંતરિત થાય? આ માહિતી આપવાની છે. તમારો ત્રીજો ક્વેશ્ચન. પહેલો આગળ આપ્યો એ, બીજો આ અને આ ત્રીજો ક્વેશ્ચન. ચોથો ક્વેશ્ચન આપણે તમને આપીએ છીએ કે તમારો જે ડીએનએ છે, એ ડીએનએમાં બે ક્રમિક ન્યુક્લિયોટાઇડની જોડી વચ્ચેનું અંતર કેટલું હશે? બે ક્રમિક ન્યુક્લિયોટાઇડની જોડી વચ્ચેનું અંતર કેટલું હશે? ચાલો, તો આટલી માહિતી છે એ તમારે આપવાની છે. ચાલો હજી એક ક્વેશ્ચન આપી દઉં, પાંચમો ક્વેશ્ચન આજે કે ઝેડ ડીએનએની પ્રથમ વખત માહિતી કયા વૈજ્ઞાનિકે આપી હતી? ડીએનએની પ્રથમ વખત માહિતી કયા વૈજ્ઞાનિકે આપી હતી? તો મતલબ 5 ક્વેશ્ચન થયા આપણા. 5 ક્વેશ્ચન તમારે વ્યવસ્થિત રીતે સોલ્વ કરી એના આન્સર કોમેન્ટની અંદર કરવાના છે. ચાલો, તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. આજનો લેક્ચર જે છે એની માહિતી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદરથી ખૂબ જ અગત્યના પ્રશ્નો પૂછાય છે. તો લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતોને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવશું. બેસ્ટ ઓફ લક.